મારું નામ છે પાર્થેશ દાફડા. લાસ્ટ યર યુપીએસસી માં ઇન્ટરવ્યુ સ્ટેજ સુધી હું પહોંચેલો. એની પહેલાની જે યુપીએસસી ની મેઇન્સ હતી, પ્રી કાઢેલી, મેઇન્સ માં ઇન્ટરવ્યુ કોલ 4 માર્ક માટે અટકેલો. 2023 ની વાત કરીએ, 2023 ની GS4 નું જે મેઇન્સ નું પેપર છે એમાંથી આપણે કેસ સ્ટડી કરીએ છીએ, બરોબર. આજે કેસ સ્ટડી છે એમાં રિયલ એક્ઝામ માં લખેલી છે. આ જે પેપર છે એમાં મારે 120 માર્ક આવેલા, બરોબર. આ પેપરમાં GS4 માં એ વખતે 2023 માં, બરોબર. 2023 ની છે, હા. 2023 નું GS4 યુપીએસસી નું પેપર છે. હવે તમે જોશો, પ્રીમાં આપણે જોયું છે કે હસમુખ પટેલ સર યુપીએસસી યારે ઓબ્સેસ છે, બરોબર છે. અને એ જે સિલેબસ ચેન્જ કરેલો છે ને એ યુપીએસસી ની લાઈન ઉપર લઈ જવા માંગે છે. તમે અગર સીસેટ ના ક્વેશ્ચન જોયા હશે, જે આપણા મેથ્સ ના ક્વેશ્ચન છે, જે લાસ્ટ યર 20 એપ્રિલમાં આપેલા, તેમાં 30 માંથી નહીં લઈને 22 થી 23 ક્વેશ્ચન બેઠા યુપીએસસી ના છે, બરોબર છે. 4-5 તો એવા છે કે જે યુપીએસસી ની સીસેટ માંથી બેઠા ઉઠાવેલા હોય, જે આપણને રકમ પણ ચેન્જ ન કરેલી હોય, બરોબર. તો એટલે આપણને ક્લિયર એવો અંદેશો આવે છે કે જે યુપીએસસી ની લાઈન ઉપર જ જીપીએસસી નું પેપર આવનારું નીકળવાનું છે. તો આપણે શું કરશું, આ જે સિલેબસ છે, તમે પહેલા પણ કેસ સ્ટડી ના ક્લાસીસ કરેલા છે ને સરના, બરોબર છે. કે પહેલો જ લેક્ચર છે? પહેલો લેક્ચર છે બધાનો? પહેલો લેક્ચર છે? કોઈ વાંધો નહીં, આપણે એવી રીતે ચાલશું તો બધાને સમજાય, બરોબર છે. તો બેઝિકલી આપણે કરશું શું આમાં કે યુપીએસસી ની થીમ પકડજો. કેસ સ્ટડી ની અમુક થીમ હોય, બરોબર છે. જેમ કે આ કેસ સ્ટડી છે તો આની થીમ શું છે? વર્ક લાઈફ બેલેન્સ, બરોબર. કે વર્ક તમે બહાર કામ કરો છો તો એની સાથે તમે ઘરે પણ કામ કરો છો. આપણે જે સોસાયટીના લેક્ચર લઈએ એમાં આપણે વાત કરેલી છે કે મેઇનલી સ્ત્રીઓને આ ફેસ કરવું પડતું હોય, બહારનું અને ઘરનું બંને કામ. તો એનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે, બરોબર છે. સોસાયટી કેવી રીતે આપણને મદદ કરશે એ પણ આપણે જોશું. કે સોસાયટી ભણવાથી આપણને શું ફાયદો થશે કેસ સ્ટડી સોલ્વ કરવામાં, એ પણ જોશું આપણે. અને કેવી રીતે કેસ સ્ટડી સોલ્વ કરીને એ જોશું. હવે સૌથી પહેલા શું કરવાનું, કોઈ પણ કેસ સ્ટડી 2 વાર વાંચવાની છે. જો ટાઈમ નહીં હોય, હું પહેલેથી તમને કહું છું, તમારી પાસે કેટલી મિનિટ છે? 18 મિનિટ છે. હવે આ પણ આપણે ક્યારે આ ટોટલ 180 મિનિટની આજુબાજુ 179 મિનિટ થાય આ રીતે લઈએ ને તો પણ, બરોબર. એમાં બી તમારી 2 મિનિટ જેવું તો ઓલા જે પેપર સહી કરવા આવે, જો કે હવે પેલી 15 મિનિટ જયારે પેપર ચેક કરવાનું છે ત્યારે જ થઈ જતું હોય, તો છતાંય આપણે 2 મિનિટ એની માટે એક્સ્ટ્રા કાઢીએ તો 1 મિનિટ આપણી પાસે બચે છે, બરોબર. 180 મિનિટ 3 કલાકના પેપરમાં. એટલે આપણે એ રીતે ચાલવાનું છે. અને જયારે તમને પેપર હાથમાં આવે ને પેલી 15 મિનિટ વાંચવામાં, તો એમાં શું કરવાનું, 1-2 કેસ સ્ટડી વાંચી લેવાની. એ પેપર ખોલવાની ના પાડે ને ભલે સાંભળવાની, એ કઈ તમારે આંચકી નહીં લે. કદાચ એટલું હશે તો આ યુપીએસસી માં મેં કરેલું છે, બરોબર. કે કેસ સ્ટડી વાંચવામાં આપણને ટાઈમ બહુ વધારે પડતો જાય છે, બરોબર. તમે એકવાર વાંચો ને તમને નહીં સમજે. એક્ઝામ ટાઈમ નું પ્રેશર અલગ હોય, બરોબર. તમારી પર તમને મનમાં એમ જ હશે કે ભાઈ મારે જલ્દી કરવાનું છે ને એ હંમેશા પહેલી વારમાં સરખું વાંચવા નહીં દે, 2 વાર તો વાંચવાનું છે. પેલી 15 મિનિટ જયારે આપે ને તો ભલે તમને એમ કે પેપર ખોલતા નહીં, સેજ અમતું ખોલી એકાદી કેસ સ્ટડી જે દેખાઈ જાય ને એ વાંચી લેવાની. એટલો ટાઈમ આપણો બચ્યો વાંચવામાં. જે 2 થી 3 મિનિટ આપણી પહેલી વાર વાંચનમાં લાગવાની છે, એટલો ટાઈમ આપણો બચી ગયો, બરોબર છે. આ કરવાનું છે આપણે. અને આ રીતે આપણે ડિવાઈડ કરી દઈશું ટાઈમ. એક કેસ સ્ટડીને કેટલી મિનિટ આપવાની? 18 મિનિટ. 18 મિનિટની 8 કેસ સ્ટડીમાં 144 મિનિટ થશે. અને જે 10 માર્કના ક્વેશ્ચન છે એ 7 મિનિટમાં કરશું એટલે 35 મિનિટ એની થશે. 1 મિનિટ બચશે, એમાં સપોઝ કે તમારું જે કઈ સાઇન જે કરવા આવે છે, તમારે જે કઈ બારકોડ ચોટાડવા તે બધું થઈ જશે, બરોબર. તો આ રીતે આપણે ચાલશું. યુપીએસસી 2023 ની કેસ સ્ટડી છે જે વર્ક લાઈફ બેલેન્સ ની થીમ ઉપર આધારિત છે. આપણે થીમ વાઇઝ ચાલશું. ચાલો, તો સૌથી પહેલા આપણે વાંચવાની શાંતિથી, મન એકદમ. અત્યારે કોઈ પ્રેશર લેવામાં, સ્ટાર્ટિંગ જયારે આપણે કરતા હોઈએ તો હંમેશા શાંતિથી કરશું, બરોબર. પછી ધીમે ધીમે સ્પીડ પકડશું. સ્ટાર્ટિંગ થી જેમ હશે ને કે સ્પીડ પકડી તો ક્યારેય શીખી નહીં શકીએ. ધીમે ધીમે કરો, એકદમ આપણે શાંતિથી આ કેસ સ્ટડી સોલ્વ કરીશ. ચાલો, શનિવાર की शाम આપણે હિન્દીમાં એટલે લઈએ છીએ કે ગુજરાતીમાં પેપર અવેલેબલ નથી, બરોબર છે. હિન્દી આપણને બધાને લગભગ સમજાય છે, હું કરતો જઈશ ટ્રાન્સલેટ હારે. પણ શનિવાર की शाम 9 बजे संयुक्त सचिव કોણ છે? રસિકા. રસિકા કોણ છે? સંયુક્ત સચિવ, બહુ ઉચ્ચ પદ ઉપર અધિકારી છે. ચાલો, આપણને એટલી વાત અત્યાર સુધી ખબર પડી. अपने कार्यालय में अभी अपने काम में व्यस्त थी, બરોબર છે. જેમને અગર ઓનલાઈન વાળાને જો આ દેખાતું ન હોય તો એમને પીડીએફ ગ્રુપમાં શેર કરેલી છે, એમાં જોઈ શકે, બરોબર છે. ચાલો, હવે આમાં શું કરશું આપણે? કોઈ પણ કેસ સ્ટડી આવશે ને એમાં કોઈ પણ પાત્ર આપ્યું હોય, અહીંયા રસિકા છે, વિનોદ હોય, આ તે કોઈ પણ નામ, આપણે પોતાની જાતને એની જગ્યાએ મૂકી દેવાની, બરોબર છે. પોતાની જાતને મૂકી દો. તમે જ બધા રસિકા છો માની લો, 2 મિનિટ, બરોબર. તમે કોણ છો? સંયુક્ત સચિવ છો, જોઈન્ટ સેક્રેટરી છો, તમે ગવર્મેન્ટમાં ઊંચા પદે છો, બરોબર છે. હવે શનિવાર છે, વીકેન્ડ છે ને, અને રાતના કેટલા વાગ્યા છે? તો તમે શું કરો છો? પોતાના કાર્યાલયમાં હજી તમારું કામ કરો છો, બરોબર. એક પ્રેશર તમારા મનમાં ઓલરેડી લાવી દો કે કેવું પ્રેશર ફેસ કરતા હશે, બરોબર છે. તમારી જાતને મૂકી દો એટલે શું થાય? તમને બહુ ઈઝી કરે. અચ્છા, આવું થયું તો હું શું કરીશ? એની ઉપરથી તમારો આન્સર બની જશે, બરોબર.
उसके पति विक्रम, હવે એમના પતિની વાત કરી, વિક્રમ किसी बहुराष्ट्रीय कंपनी में कार्यपालक છે। જો એમના જે હસબન્ડ છે એ કોઈ મોટી बहुराष्ट्रीय मतलब MNC કહેવાય ને આપણે, મલ્ટીનેશનલ કોર્પોરેશન, બહુ મોટી કોર્પોરેશનમાં કાર્યપાલક છે, બહુ ઊંચા પદ ઉપર એ પણ છે, બરોબર છે। તો એમને પણ ટાઈમનો કન્સ્ટ્રેન્ટ રહેતો હશે, બરોબર, સમય એમને પણ ઘટતો હશે પરિવાર માટે। और अपने काम के सिलसिले में अक्सर शहर से बाहर रहते हैं। जो આપી દીધું એને ખુદ, તમે પોતાના મનમાં ધારો કે તમે રસિકા છો, તમે સંયુક્ત સચિવ છો, તમે શનિવારની રાતે 9 વાગ્યા સુધી કામ કરો છો, તમારા પતિ જે છે એ બહુ મોટી કંપનીમાં કામ કરે છે, એમને અવારનવાર શહેરની બહાર જવું પડે છે, બરોબર છે, આટલું યાદ રાખો। उनके बच्चे 5 और 3 साल के हैं, હવે બે સંતાનો છે, એક 5 વર્ષના એક 3 વર્ષના, બરોબર છે, जिनकी देखभाल घरेलू सहायिका द्वारा होती है, बरोबर। આપણે બેબી સિટિંગ ની વાત કરેલી ને, તો ઘરેલુ સહાયિકા, બરોબર, ક્લિયર દેખાય છે કેવી રીતે વર્ક, જે સ્ત્રીઓ બહાર કામ કરતી હોય ને કેવો પ્રેશર આવે, આપણે સોસાયટીમાં પણ વાત કરેલી છે આની, બરોબર છે। તો જે ઘરના એમના બે દીકરા છે, બે સંતાનો છે, એમની કોણ ઘરની જે સહાયિકા છે, મતલબ બેબી સિટર જે છે એ એમની સંભાળ લે, બરોબર છે। रसिका के उच्च अधिकारी श्रीमान सुरेश ने उसे शाम 9:30 बजे बुलाया और उन्हें मंत्रालय की बैठक में चर्चा होने वाली किसी जरूरी मुद्दे पर एक विस्तृत टिप्पणी तैयार करने को कहा, बराबर। मंत्रालय में कोई वस्तुની ચર્ચા થઈ છે, મંત્રાલયમાં થાય ને કોઈ અર્જન્ટ મુદ્દો આવી ગયો, તો એમાં રાત્રે 9:30 વાગે એમને એમના અધિકારી જે છે સુરેશ એમણે બોલાવ્યા, બરોબર છે। રાત્રે શું 9:30 વાગે, શનિવારની રાત છે, 9:30 વાગે તમે છો રસિકા, તમને હું બોલાવું છું, હું અધિકારી છું, ચાલો રવિવારે રાત્રે તમારે આ બધી પરિસ્થિતિ પોતાના મનમાં રાખજો, બરોબર, અને એમ વિચારજો। 9:30 વાગે મેં તમને બોલાવ્યા અને શું કીધું કે ભાઈ એક સ્કીમ પાસ થઈ છે ગવર્નમેન્ટની, આની ઉપર તમે ટિપ્પણી લખવાની છે તમારે, બરોબર છે, જે સંયુક્ત સચિવનું જે નોર્મલી કામ હોય છે, બરોબર। તો એવી રીતે રાત્રે 9:30 શનિવારની રાત્રે તમને બોલાવેલા છે। उसे लगा कि उसके उच्च अधिकारी द्वारा दिए गए इस अतिरिक्त काम को पूरा करने के लिए उसे रविवार को काम करना होगा। હવે જો શનિવારની રાતે 9:30 વાગે તો આ કામ કરે છે, પણ આખો રવિવાર એમનો જાય છે, બરોબર। આ જે છે ને આપણે આ રિયાલિટી છે, આપણને અત્યારે જયારે અધિકારી બનવાના સપના હોય ને ત્યારે એમ થાય કે ચાલો અધિકારી બની જઈએ, સમાજમાં રિસ્પેક્ટ મળશે, આ તે બધું, બરોબર, પણ એના અમુક નેગેટિવ સાઇડ્સ બી હોય, બરોબર। આ વર્કલોડ એ રિયલ વસ્તુ છે, એટલે આ બી મગજમાં રાખજો કે અધિકારી બનશું તો આવું પણ ફેસ કરવાનું થશે, બરોબર। તો રવિવારે એમને કામ કરવાનું થશે કારણ કે આ ટિપ્પણી લખીને આપવાની છે, બરોબર, અધિકારીએ કીધું એટલે કરવું પડે। वह स्मरण करती है कि कैसे इस पोस्टिंग के प्रति उत्सुक थी। હવે જ્યારે એમને પોસ્ટિંગ મળે, આપણને બધાને સંયુક્ત સચિવ એટલે કેટલી ઊંચી પોસ્ટિંગ છે, જ્યારે એમને પોસ્ટિંગ મળેલું છે ખુદ બહુ ખુશ હતા એવી વાત કરે છે, બરોબર। और इसे हासिल करने के लिए कई महीने देर तक काम किया था, बरोबर। તમે મહેનતથી મોડે સુધી કામ કરો તો તમને પ્રમોશન મળે ને, તો આ પ્રમોશન મેળવવા માટે એમણે બહુ મહેનત કરેલી છે, સમજો છો આ વાત? તમે છો આ જે કરો છો ને બધું તમારી જાતને જ મૂકજો। उसने अपने कर्तव्यों के निर्वहन में लोगों के कल्याण को सर्वोपरि रखा। जो પોતાનું કર્તવ્યનું પાલન કર્યું ને લોકોના કલ્યાણને કેવી રીતે રાખ્યું? સર્વોપરી, બરોબર, પૂર્ણ જે આપણે સેવા કહીએ ને, जनसेवा ये करेली, बरोबर। उसे महसूस होता है कि उसने अपने परिवार के साथ पर्याप्त न्याय नहीं किया है। जो આવી ગયું વર્ક લાઈફ બેલેન્સ ની વાત, તમને અંદાજો લાગી જાય છે કે કેસ સ્ટડી આપણને કઈ બાજુ લઈ જાય છે, બરોબર છે। और आवश्यक सामाजिक दायित्वों के निर्वहन में कर्तव्यों को पूरा नहीं किया है। यहाँ બરોબર, એમણે પોતાના જે વર્ક પ્રોફેશનલ લાઈફ છે, જે પોતાની કાર્યની જે જગ્યા છે એની પાછળ પોતાની જે પર્સનલ લાઈફ છે, પોતાનું જે નિજી જીવન છે એમને સેક્રિફાઈસ કર્યું છે, બરોબર છે, એમની સાથે ન્યાય નથી કરી શક્યા એવું એમના મનમાં લાગે છે। શનિવારની રાત છે, કામ કરે છે પોતે, અને કામ કરતા કરતા જ આ બધા વિચારો એમને આવે છે, બરોબર। પોતાની જાતને ત્યાં મૂકજો। यहाँ तक कि अभी पिछले महीने में उसे अपने बीमार बच्चे को आया की देखभाल में छोड़ना पड़ा था। પોતાના ગયા મહિને જ આ વર્કલોડના લીધે પોતાના જે નાનો કેટલા છોકરા, જો 5 વર્ષ ને 3 વર્ષ, આવા બીમાર છોકરાઓને એમણે આયા મતલબ બેબી સીટર જે કહીએ આપણે, જે હાઉસ હેલ્પ છે, ઘરમાં જે સહાયિકા છે એમના ભરોસે છોડવા પડેલા, બરોબર। क्योंकि उसे दफ्तर में काम करना था। जो વાતચીત થઈ, अब उसे लगता है कि एक रेखा खींचनी चाहिए। હવે એને એવું થાય છે આ રાત્રે 9:30 વાગે વિચાર શનિવારે કરે છે, આટલું કામ છે, રવિવારે આખું કામ કરવાનું છે, એવા સમયે વિચાર કરે છે કે હવે મારે છે ને બે જે સ્ફિયર છે ને, જે બે જગ્યા છે, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ, આ બંનેને અલગ કરવાની જરૂર છે, બરોબર છે। એટલે એક રેખા ખીંચવાની જરૂર છે બે વચ્ચે, કે છે આ મારી નિજી જીવન છે અને આ મારું કાર્ય જીવન છે, બરોબર છે। जिसमें अपनी पेशेवर जिम्मेदारियों की तुलना में प्रथमतः निजी जिंदगी को महत्व मिलना चाहिए, बरोबर છે। જે પેશેવર જિમ્મેદારી છે આપણી, જે કામની જિમ્મેદારી, એમની સાથે સાથે જે નિજી જિંદગી છે એની જે જિમ્મેદારી છે આપણી ઉપર, જે
જે આપણી પાસે રિસ્પોન્સિબિલિટીઝ છે આપણી પર એને પણ બરાબર તક મળવી, બરાબર સ્થાન મળવું જોઈએ, બરોબર છે। वह सोचती है कि समय की पाबंदी, कड़ी मेहनत, कर्तव्य के प्रति समर्पण और निस्वार्थ सेवा जैसी कार्य नैतिकता की समुचित सीमाएं होनी चाहिए, बरोबर છે। ચાલો આ બધા જે મૂલ્યો છે કે કર્તવ્ય પલાયનતા, પાબંદી, ખૂબ મહેનત, આ બધાની એક સીમા હોય, બરોબર છે। તમે 24 કલાક આવું બધું ના કરી શકો, તમારે ઘર પણ છે, પરિવાર છે, એમને પણ સમય આપવો પડે, બરોબર છે। તો આ કેસ સ્ટડી છે, આટલું આપણને આપી દીધું, બરોબર, બધા સમજી ગયા, શાંતિથી પોતાની જાતને મૂકી દીધી તમે રસિકાની જગ્યાએ, તમે આ બધું ફીલ કરો છો, સમજી ગયા। ચાલો હવે શું પૂછે છે? શું પૂછે છે? इस मामले में किन नैतिक मुद्दों पर इस मामले में शामिल नैतिक मुद्दों पर चर्चा कीजिए। આમાં કયા કયા નૈતિક પ્રશ્નો, નૈતિક મુદ્દાઓ રહેલા છે ને એની ઉપર પહેલા તો આપણે ચર્ચા કરવાની છે। જોજો, નૈતિક દુવિધાઓ અને નૈતિક પ્રશ્નો અલગ વસ્તુ છે, સમજો છો ને। જ્યારે આપણે નૈતિક દુવિધાઓ લખીએ તો આ વર્સસ આ કરીને લખીએ। કેવી રીતે? કે ભાઈ પ્રમાણિકતા વર્સસ અપ્રમાણિકતા, બરોબર છે। આર્થિક વિકાસ વર્સસ पर्यावरणीय संरक्षण, आर्थिक विकास करवा जाइए तो पर्यावरण खराब થાય ને, બરોબર છે। તો આ રીતે પણ નૈતિક મુદ્દો કે નૈતિક પ્રશ્નો કે કોઈ અલગ થશે, એ કેવી રીતે અલગ થશે જ્યારે આન્સર લખીએ ત્યારે સમજાવું, બરોબર છે। પછી જો બી શું કહે છે? महिलाओं के स्वास्थ्य, सुरक्षित, न्याय और न्याय संगत कार्य परिवेश मुहैया कराने के संदर्भ में सरकार द्वारा बनाए गए कम से कम 4 कानूनों का वर्णन कीजिए। जो सोसायटी में આવી ગયું તમને અહીંયા શું પૂછ્યા છે તમને કે સ્ત્રીઓ બહાર સારી રીતે સુરક્ષિત અને ન્યાય સંગત રીતે કામ કરે એ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલા ઓછામાં ઓછા 4 કાયદાઓની ચર્ચા કરો। 4 કાયદાઓ તો આપણે બનાવેલા છે, કાલે જ મેં નોટ બનાવેલી છે, બરોબર છે। તમારી જે લોકો સોસાયટીના લેક્ચરમાં છે એમને ખ્યાલ હશે। અને પછી શું છે કે કલ્પના કીજીએ કે આપ भी ऐसी પરિસ્થિતિમાં હો। આપણે તો પહેલેથી કરેલી જ છે આ કલ્પના, એટલે મેં તમને પહેલેથી કીધેલું કે આ કલ્પના દરેક ક્વેશ્ચનમાં કરજો, આમાંની તમને આન્સર લખવામાં એકદમ ઈઝી થઈ જશે, બરોબર। કે તમે ખુદને મૂકશો ને તો તમે ઈઝીલી કહી શકો છો આવી પરિસ્થિતિ છે તો હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ। જ્યારે આવું આપણને કે તમે શું કરશો ત્યારે એકદમ ઈઝી થઈ જશે। એટલે દરેક કેસ સ્ટડીમાં આ વસ્તુ આપણે કરશું। આ उक्त कामकाजी परिस्थितियों को हल्का करने के लिए क्या सुझाव देंगे, वे फॉरवर्ड આપવાનું છે। સમજી ગયા છો? ચાલો આન્સર લખીએ શાંતિથી હવે। ચાલો આન્સર કેવી રીતે લખશું? એક સેકન્ડ। ચાલો સૌથી પહેલા તો આપણે શું લખશું? ઇન્ટ્રોડક્શન, બરોબર। કોઈ પણ વસ્તુની શરૂઆત કેવી રીતે કરશું? ઇન્ટ્રોડક્શન। હવે 25 માર્કનો ક્વેશ્ચન છે એટલે મારા પ્રમાણે તો યુપીએસસી 20 માર્કની કેસ સ્ટડીમાં 4 પેજ આપે છે, તો જીપીએસસી એ પણ 4 પેજ તો આપવા જોઈએ। તો આપણું સૌથી પહેલું કામ શું હશે કે આપણે પેજ ભરીએ। શું કામ હશે સૌથી પહેલું? આપણું પેજ ભરીએ, બરોબર છે। લખવું એ અલ્ટિમેટલી એક ટ્રુથ છે જ, બરોબર, હકીકત છે કે જ્યાં સુધી તમારા પેજમાં જગ્યા દેખાશે ને ત્યાં સુધી તમે ગમે એટલું સારું લખ્યું છે, એક બાયસ જે પેપર ચેકર છે ને એના મનમાં રહેશે કે ભાઈ આને પેપર ખાલી મૂક્યું છે, એનો મતલબ એની પાસે જ્ઞાન અપૂરતું છે, સમજો છો? એટલે સૌથી પહેલી પ્રાયોરિટી આપણી શું છે? પેપર ભરવું, સ્પેસ નહીં મૂકવાની। સ્પેસ ભરવા ઘણીવાર કેવું થાય, આપણી પાસે નોલેજ ઓછું હોય તો આપણે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખીએ ને તો એમાં સ્પેસ ભરાઈ જાય, બરોબર। એટલે ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન ની હંમેશા આદત રાખવાની, કોઈ પણ વિષયમાં, આમાં જ નહીં કોઈ પણ વિષયમાં, બરોબર છે। ચાલો તો ઇન્ટ્રોડક્શન લખીએ પહેલા। પ્રસ્તાવના જેને આપણે કહીએ, પ્રસ્તાવના કેવી રીતે બાંધશું પ્રસ્તાવના? જો હવે પ્રસ્તાવનામાં આપણે શું કરવાનું છે સમજાય છે ને? કોઈ શું નથી ને? જો પ્રસ્તાવનામાં આપણે શું કરવાનું, હવે આપણે કેસ સ્ટડી વાંચી આપણે સમજી ગયા ને કેસ સ્ટડી, એવું તમારે પેપર ચેકરને બતાવવાનું છે। શું કરવાનું છે? આપણે કેસ સ્ટડી સમજી ગયા ને એવું પેપર ચેકરને બતાવવાનું છે। એ ઇન્ટ્રોડક્શન વાંચે ને તો એમને ખ્યાલ આવી જવો જોઈએ કે અચ્છા જે કેસ સ્ટડી પૂછી છે ને એ વ્યક્તિને સમજાઈ ગઈ છે, સમજો છો? કેવી રીતે કરવાનું, મતલબ શું કરવાનું? આપણે આખી કેસ સ્ટડીને એક ટૂંકમાં સમજાવી દેવાની ઇન્ટ્રોડક્શનમાં કે આવી આવી પરિસ્થિતિ છે જેનો સામનો કરવામાં આવે છે, બરોબર છે। આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખવાનું કે ભાઈ જે પેપર ચેકર છે એને ખ્યાલ આવી જાય કે જે વ્યક્તિ છે લખનાર છે એને ખ્યાલ છે કે શું પૂછ્યું છે। એવું નથી કે ક્વેશ્ચન કંઈક બીજો છે ને વ્યક્તિ કંઈક બીજું એ આન્સર કરે છે। ઘણી વાર એવું બનતું હોય ને, આપણને પ્રશ્ન કંઈક બીજો પૂછેલો હોય ને આપણે આન્સર આપણે અલગ લખી દેતા હોઈએ, તો એવું ના થાય એ માટે ઇન્ટ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે। તો ઇન્ટ્રોડક્શન કેવી રીતે બાંધશું? તો કે ભાઈ ઉપરોક્ત કેસ સ્ટડીમાં ઉપરોક્ત આવી રીતે હંમેશા સ્ટાર્ટ કરવાનું ઇન્ટ્રોડક્શન કે ઉપરોક્ત કેસ સ્ટડીમાં આટલું ફાઇનલ ફોર્મો બનાવી લો। ફોર્મો એટલે સમજો ને, એક ટેમ્પલેટ બનાવી લો કે હું કોઈ પણ આન્સર આવી રીતે લખીશ, જેવી રીતે તમે આ ફોર્મો તૈયાર કરી લેશો તમારી સ્પીડ આવી જશે, બરોબર છે। ઉપરોક્ત કેસ સ્ટડીમાં સરકારી કચેરીઓમાં
રસિકા જેવા અધિકારીઓ ને મૂંઝવતા રસિકા જેવા અધિકારીઓને મૂંઝવતા વર્ક લાઈફ બેલેન્સ, જો આ આમ નામ જ લખી દેવાય, આને કોઈ ગુજરાતી કરવાની જરૂર નથી. વર્ક લાઈફ બેલેન્સ લખાય અને આની નીચે શું કરી દેવાય, શું કરી દેવાય, અંડરલાઈન કરી દેવાય, એટલે એને ખબર પડે અચ્છા મૂળ મુદ્દો આ છે, વર્ક લાઈફ બેલેન્સ નો મુદ્દો છે. બરોબર, આટલું જેવું વાંચશે સીધું તમે પેપર ચેક કરો છો, તમારું ધ્યાન અંડરલાઈન નીચે ગયું, તમને સીધું શું વાંચ્યું, વર્ક લાઈફ બેલેન્સ. ઓકે, ચાલો સમજી ગયા. બરોબર છે, આટલું લખ્યું પછી આગળ થોડું ઊંચું આપી દેવાય. કેવું આપણે કહીએ ને કે સ્ટાર્ટિંગમાં એક સારાંશ જેવું કેસ સ્ટડીનો, કે જ્યાં અલ્પ વિરામ કરીને જ્યાં કાર્ય રસિકા, જ્યાં કાર્ય જીવન તથા વ્યક્તિગત જીવન વચ્ચે, જ્યાં કાર્ય જીવન તથા વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધવામાં રસિકાને મુશ્કેલી પડે છે. હવે તમે જો પેપર ચેકર વાંચો આટલું, તમને ખબર પડી ગઈ કે ભાઈ જે વ્યક્તિ છે એ સમજી ગયા છે. બરોબર છે, એમાં તમે અંડરલાઈન કરી દીધી, હજી અહીંયા અંડરલાઈન કરી દીધું, કાર્ય જીવન તથા વ્યક્તિગત જીવન. બરોબર છે, કમ્પ્લીટ છે. ચાલો, પ્રસ્તાવના બંધાઈ ગઈ. હવે નૈતિક પ્રશ્નોની વાત કરીએ. નહીં, બીજું શું આવશે હવે? સૌથી પહેલા પ્રસ્તાવના, બીજી આ ફોર્મો તૈયાર કરી લેજો, એક અલગ પેજ ઉપર ટેમ્પલેટ લખી લો. બીજી વસ્તુ આવશે સ્ટેક હોલ્ડર્સ. શું? સ્ટેક હોલ્ડર્સ. હવે શું હોય આ સ્ટેક હોલ્ડર? આપણો પહેલો લેક્ચર છે ને, એટલે સમજાવું તમને કે સ્ટેક હોલ્ડર શું. સ્ટેક હોલ્ડર મતલબ હિસ્સેદાર, સીધું ગુજરાતી કરીએ ને તો શું થાય, હિસ્સેદાર. હવે એમાં કોણ કોણ હિસ્સેદાર છે આપણે એ વાત કરવાની છે. બરોબર છે, કોણ કોણ હિસ્સેદાર છે તમે જ કહો. ચાલો, મારે વાત નથી કરવી, તમે જ કહો. એક તો સૌથી પહેલા કોણ હિસ્સેદાર છે સ્ટેક હોલ્ડર? રસિકા પોતે. બરોબર, આવી રીતે કરીને લખો, રસિકા. બરોબર, એટલે સારું લાગે થોડું. પછી કોણ સ્ટેક હોલ્ડર છે? તેનો પરિવાર. બરોબર, તેના બાળકો અને એના પતિ. બરોબર છે, જેમને સમય આપતી નથી, તો એમની સાથે અન્યાય થાય છે ને, એમના માતા એમને સમય નથી આપી શકતા. બરોબર છે. ત્રીજું કોણ છે? સરકારી કચેરી. બરોબર, સરકારી કચેરીના જે લોકો છે એ પણ એક સ્ટેક હોલ્ડર છે, કારણ કે આ જે વ્યક્તિ છે એ આવી સિચ્યુએશન ફેસ કરે છે તો અન્ય લોકો કરતા હશે. અને સરકારી કચેરીઓમાં ક્યારેક ક્યારેક એવું ટોક્સિક વર્ક કલ્ચર બની જતું હોય છે કે જેના લીધે એક તો તમારી પાસે, આપણને બધાને ખ્યાલ છે કે આપણી પાસે અધિકારીઓની કમી છે. બરોબર છે, જે જગ્યાઓ છે ભરાતી નથી, તો એના લીધે શું થાય, જે અધિકારીઓ છે ને એમને બીજાનું પણ કામ કરવું પડે. તો એક ટોક્સિક વર્ક કલ્ચર ક્યાં બની જતું હોય છે? સરકારી કચેરીઓમાં. બરોબર છે, અને એક સ્ટેક હોલ્ડર હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ કેસ સ્ટડી હોય ને, એક સ્ટેક હોલ્ડર કોણ હશે હંમેશા? સામાન્ય નાગરિક હશે. સરકારી કચેરીઓ જો સારી રીતે એફિશિયન્ટલી પોતાની પૂર્ણ કાર્યદક્ષતાથી કામ કરશે તો ફાયદો કોને થશે? જે સામાન્ય લોકો છે એને. બરોબર છે, અને જો એમાં આવી રીતે આવા ઇશ્યુઝ આવશે, તો આ જે ઇશ્યુ ફેસ કરે છે રસિકા, મુશ્કેલી ફેસ કરે છે, એના લીધે એના કામ ઉપર અસર થશે કે નહીં? શાળા નવે જે રિપોર્ટ બનાવે છે એ રિપોર્ટ સરખી બનશે? નહીં બને. બરોબર છે, તો એના લીધે લોસ અલ્ટિમેટલી કોનો જશે? સામાન્ય લોકોનો. સામાન્ય લોકો હંમેશા કોઈ પણ કેસ સ્ટડી હોય, એક સ્ટેક હોલ્ડર તમારી પાસે ફિક્સ થઈ ગયું છે. બરોબર છે, કોઈ પ્રશ્ન નથી. ચાલો, હવે આ જે છે ને, આ જગ્યા ભરવાની વાત છે. આ સ્ટેક હોલ્ડર તમે લખો ન લખો ફરક નથી પડતો. બરોબર છે, મેં યુપીએસસી માં ફેસ કરેલું છે. યુપીએસસી માં 2023 માં મારી એટલી પ્રિપેરેશન નથી, મારો ફર્સ્ટ મેઇન્સ નો એટેમ્પ્ટ હતો, તો ત્યારે મેં દરેક ક્વેશ્ચનમાં સ્ટેક હોલ્ડર લખેલા, ત્યારે મને 120 માર્ક આવેલા. બરોબર છે, 2024 નો જ એટેમ્પ્ટ, જે ગઈ વખતે મેં મેઇન્સ કાઢી, એમાં પણ મારે 121 માર્ક હતા. બરોબર છે, પણ મેં એક પણ ક્વેશ્ચનમાં સ્ટેક હોલ્ડર લખ્યા નતા. શું કામે? નોલેજ વધારે આવી ગઈ છે, મને ખ્યાલ હતો હું વધારે લખી શકીશ. પણ તમે સ્ટાર્ટિંગમાં છો, જો તમને એવો કોન્ફિડન્સ ના આવે ને ત્યાં સુધી સ્ટેક હોલ્ડર દરેકમાં લખી જ દેવાના. એટલે આપણો અલ્ટિમેટ એમ શું છે? પેજ ભરાવા જોઈએ, પેજ ખાલી ન રહેવા જોઈએ. તમે આ નહીં લખો તો આ કેટલું ચોથા ભાગનું પેજ કે લગભગ ત્રીજા ભાગનું પેજ આમાં ભરાઈ જશે. બરોબર,
ચાલો તો આ રીતે આપણે કરશું, આ લખી લેશું. જો બહુ તમને કોન્ફિડન્સ આવી જાય છેલ્લે તમે આગળ જેમ જેમ ચાલો તમારી પાસે કન્ટેન્ટ આવી જાય છે કે તમારે ભાઈ જગ્યા ઘટે છે કે મારે હજી લખવું છે પણ મારી જગ્યા ઘટે છે, તો સ્ટેક હોલ્ડરને શું કરશું આપણે કાઢી નાખશું. મેં પોતે 2024 ની જે મેઇન્સ લખેલી એક પણ સ્ટેક હોલ્ડર એક પણ ક્વેશ્ચનમાં નથી લખેલું, બરોબર, એનાથી કઈ ફરક નથી પડતો. આ તો આપણને સારું દેખાય એ માટે લખીએ છીએ, જગ્યા ભરવા માટે લખીએ છીએ. જો જગ્યા ખૂટતી હોય તો લખવાનું. આગળ જતા ધીરે ધીરે તરત નહીં આવડે, આજનો લેક્ચર પૂરો થાય તમે કોઈ કેસ સ્ટડીમાં માસ્ટર નહીં બની જાવ, બરોબર છે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ થી કેસ સ્ટડીમાં માસ્ટર બનશું તો આ વસ્તુ કાઢી નાખજો. કેમ કે પછી તમારી પાસે કન્ટેન્ટ હશે લખવા માટે, તો પછી એવું ન થાય કે તમારી પાસે જગ્યા ખૂટે છે, તો એવું પર જયારે પ્રશ્ન ઉભો થાય ત્યારે નહીં લખવાના સ્ટેક હોલ્ડર, બરોબર છે. ચાલો હવે આપણે નૈતિક પ્રશ્નોની વાત કરીએ, બરોબર છે. તો નૈતિક પ્રશ્ન સૌથી પહેલા તો શું થઈ જશે લખો, કાર્ય જીવન અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન. આ સૌથી મોટો નૈતિક પ્રશ્ન થયો. નૈતિક પ્રશ્ન અથવા નૈતિક મુદ્દો થયો, બરોબર. હવે નૈતિક મૂંઝવણ અને નૈતિક પ્રશ્નો બે અલગ અલગ વાત છે, તમે સમજો છો ને. જયારે નૈતિક મૂંઝવણ આપણને પૂછે ને તો આપણે આવી રીતે વર્સસ કરીને લખશું, બરોબર, સમજો છો. કેમ કરીને લખશું? વર્સસ કરીને લખશું. કેમાં? મૂંઝવણમાં. મૂંઝવણમાં કેવું હોય કે આ ચૂઝ કરું અથવા તો આ ચૂઝ કરું, બરોબર છે. મૂંઝવણ કોને કહેવાય? આ ચૂઝ કરું અથવા આ ચૂઝ કરું, આને મૂંઝવણ કહેવાય. એટલે એને આપણે કેવી રીતે લખશું? હંમેશા આવી વર્સસમાં. સપોઝ કે તમને કેસ સ્ટડી આપી, બરોબર છે, એક કેસ સ્ટડી છે કે ભાઈ એક જગ્યા છે ત્યાં એક ફેક્ટરી છે, બરોબર છે. એ ફેક્ટરી ખૂબ સારું ઉત્પાદન કરે છે, એના લીધે દેશને જીડીપી ને બહુ સારો એવો ફાયદો થાય છે, બરોબર છે. તમે ત્યાં અધિકારી તરીકે મૂકાણા, પર્યાવરણીય અધિકારી હોય ને સીપીસીબી ના બોર્ડમાં તમને મૂક્યા અધિકારી તરીકે, બરોબર. હવે તમે ત્યાં જોયું કે એ જે ફેક્ટરી છે ને એ અતિશય પ્રદૂષણ ફેલાવે છે. એ પ્રદૂષણના લીધે છે ને આજુબાજુના લોકોમાં જે પીવાનું પાણી મળે છે, એમની જમીન છે એનો નાશ થતો જાય છે, બરોબર છે. પાણી દૂષિત મળવા માંડે છે. હવે આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? હવે જો તમે આ ફેક્ટરી બંધ કરાવી દો તો શું થાય? તમારો આર્થિક વિકાસ રૂંધાઈ જાય. ફેક્ટરી ચાલુ રાખો અને જો આર્થિક વિકાસ કરવા જાઓ તો શું થઈ જાય? પર્યાવરણને નુકસાન થાય. તો આ એક ડાયલેમા થઈ ને, મૂંઝવણ થઈ. તો આવી જયારે મૂંઝવણ હોય ત્યારે આપણે આવી રીતે લખશું વર્સસ કરીને, બરોબર છે, કે ભાઈ આર્થિક વિકાસ વર્સસ પર્યાવરણીય સંરક્ષણ. સમજો છો કેવી રીતે? પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ, સપોઝ કે કોઈ તમને ઇમોશનલ કરતી કેસ સ્ટડી હોય ને તો આમાં આ લખવાનું ભૂલતા નહીં, બરોબર છે. એક તો તમારી એમ્પેથી, દયા ભાવના વર્સસ અપક્ષપાત. અપક્ષપાત મતલબ નોન પાર્ટીઝન છે, જ્યાં તમે પક્ષપાત. હવે જો હું તમને એક કેસ સ્ટડી આપું, બરોબર છે, પૂછાયેલી કેસ સ્ટડી યુપીએસસી માં મેં સોલ્વ કરેલી છે. એક જગ્યા છે, તમે છે ને ત્યાંના પીડીએસ અધિકારી છો. પીડીએસ એટલે સમજો, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે તમારી રાશન કાર્ડની દુકાન હોય. હવે આપણને ખબર છે કે ગવર્મેન્ટ જે છે એને રાશન કાર્ડની દુકાન કેવી કરી દીધી છે? આધાર બેઝ. આધારથી તમારે અંગૂઠો આપવાનો, અંગૂઠો આપો એટલે તમને અનાજ મળે, બરોબર. હવે જે લોકો ગરીબ મજૂર છે, જેમને જે આના અધિકારી છે, જેમને મતલબ જેને અધિકાર છે કે આ મેળવવાનો, બરોબર છે, એ લોકો ઘણી વાર તમે મજૂરીને જો, મજૂરી જે લોકો કરતા હોય એની આ અંગૂઠા હોય ને એ છોલાઈ ગયેલા હોય. કન્સ્ટ્રક્શન વર્કર્સ ને જો કે બીજા જે કોઈ મજૂરી, ખેત મજૂરી કરતા હોય એના અંગૂઠા હોય ને છોલાઈ ગયેલા હોય ઘણી વાર. તો એ સપોઝ કે એવો એક વ્યક્તિ છે, તમે અધિકારી છો, બરોબર, એવો એક વ્યક્તિ આવે છે, એને અંગૂઠો મૂક્યો, સિસ્ટમે રેકગ્નાઇઝ ન કર્યો અંગૂઠો. વ્યક્તિ જ છે, તમને ખ્યાલ છે, બરોબર, તમને ખ્યાલ છે કે આ વ્યક્તિ સાચો છે, આની પાસે બધા ડોક્યુમેન્ટ છે, પણ સિસ્ટમ શું કહે છે? તમારી અપક્ષપાતની ભાવના શું કહે છે કે ના, બિલકુલ તમારે શું કરવું છે, જો તમારો અંગૂઠો ચાલશે તો જ તમને મળશે. પણ બીજી બાજુ તમારી અંદરથી એક દયા ભાવના છે, એમ્પેથી છે, એ શું કહે છે કે આ વ્યક્તિ સાચો છે યાર, મજૂરી કરે તો એના અંગૂઠામાં તકલીફ પડે ને, છાલા પડી જાય તો એના લીધે નથી રેકગ્નાઇઝ થતું. ચાલો આ એક પરિસ્થિતિ આવી, આને કહેવાય મૂંઝવણ. જો આવી મૂંઝવણો આવી શકે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ મૂંઝવણ છે, બરોબર છે. એક બાજુ તમે ઓબ્જેક્ટિવ રહી શકો, અપક્ષપાતી રહી શકો, બીજી બાજુ તમે દયા ભાવના બતાવી દો. સમજાય છે ને? એક્ઝામ્પલ મેં જે આપ્યું આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરોબર. ગમે ત્યાં તમે કોટ કરી શકો, ભાઈ આવી સ્થિતિ ઉદ્ભવે તો, બરોબર. આધાર બેઝ છે ને, અત્યારે અંગૂઠા મારવો પડે, અંગૂઠામાં છાલા પડેલા છે તો એ સિસ્ટમ એને ઓળખી જ નથી શકતી, સિસ્ટમ ચાલતું નથી. તો તમે શું કરો? હવે તમે એમ કહો કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું દયા ભાવના બતાવું આજે આ ભાઈ ઉપર, મને ખ્યાલ છે સાચા છે, બરોબર, અને હું એમને રાશન આપી દઉં, તો શું થાય? કાલ સવારે ખોટા જે એન્ટ્રી, ફેક એન્ટ્રી વાળા છે ને એ પણ એવી રીતે આવીને ઉભા રહી છે, તો એક ગવર્મેન્ટને એમાંય લોસ જાય, બરોબર છે. જો હું એમ કહું કે ના ના, જેમનું છે એમાં જ હાલવું જોઈએ, તો જે વ્યક્તિ જેને ખરેખર મળવું જોઈએ એને નહીં મળે. એ ગરીબ વ્યક્તિ છે એને મળવું જોઈએ ને, પીડીએસ રાશન મળવું જોઈએ, એ નહીં મળે. સમજો છો કેવી દુવિધાઓ નોર્મલી આપણે અનુભવતા હોઈએ છીએ? આ
આવી બહુ બધી દુવિધાઓ છે. જેમ જેમ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જશું ને એમ તમને સમજાવતો જઈશ, બરોબર. અને બંનેને ત્યાં સુધી આ દુવિધાઓ એકદમ મગજમાં ફિટ કરી દેવાની કે આવી કેસ સ્ટડી આવશે એટલે તરત છક 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 જીકી જ દેવાની, બરોબર છે. મૂંઝવણ અહીંયા તમને નૈતિક પ્રશ્નો પૂછ્યા છે. જો પ્રશ્નો આપણે વર્સસ કરીને નહીં લખીએ, પ્રશ્નો કેવી રીતે લખશું કે ભાઈ તમારું કાર્યકારી જીવન મતલબ જે કાર્ય જીવન છે એ અને તમારું પર્સનલ જીવન વ્યક્તિગત જીવન આ બંને વચ્ચે બેલેન્સ કેમ સાધવું, સંતુલન કેમ સાધવું, આ એક નૈતિક પ્રશ્ન થયો, બરોબર છે. ચાલો લખો પહેલી વસ્તુ, કાર્ય જીવન તથા વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન. મુખ્ય નૈતિક પ્રશ્ન એ છે કે આવી રીતે હેડિંગ માં નીચે એક લાઈનમાં સમજાવી દેવાનું, સમજો છો ને. જો આપણે આવી કોઈ પણ મૂંઝવણ પણ લખતા હોઈએ ને કે કેવી નૈતિક મૂંઝવણ, તો એમાં નીચે એક લીટીમાં એક્સપ્લેન કરી દેવાનું, સમજાવી દેવાનું કે કેવી રીતે આ મૂંઝવણ અનુભવે છે, બરોબર છે. કે ભાઈ જંગલ જો જે ફેક્ટરી છે એ પ્રદૂષણ કરતી રહેશે તો શું થશે, આજુબાજુના પર્યાવરણને નુકસાન થશે. તો આર્થિક વિકાસ વર્સસ પર્યાવરણીય સંરક્ષણ, બરોબર છે, સમજો છો. એ કોઈ સંકીર્ણ હિત વર્સસ જનહિત. સંકીર્ણ એટલે પોતાનું હિત. સપોઝ કે હું કરપ્શન કરું છું, બરોબર છે, હું અધિકારી છું, હું કરપ્શન કરું છું, તો મેં શું કર્યું, પોતાનું સંકીર્ણ હિત જોયું, જનહિત ના જોયું. લોકો માનો કે રોડ બનાવવાના પૈસા આવ્યા તો એનાથી લોકોનું હિત થશે ને, રોડ બનશે તો એમાંથી મેં પૈસા ખાઈ લીધા, તો શું થયું, આ મેં મારું હિત જોયું સંકીર્ણ, લોકોનું હિત ન જોયું, તો આ કેવી મૂંઝવણ થઈ, સંકીર્ણ હિત વર્સસ જનહિત. આવી ઘણી બધી ડાયલેમાં હું તમને લખાવતો જઈશ, ધીમે ધીમે એક્સપ્લેન કરતો જઈશ. અત્યારે ક્વેશ્ચન થી જ આપણે સમજીએ એટલે મજા આવશે, બરોબર. ચાલો લખો, અહીં મુખ્ય નૈતિક પ્રશ્ન એ છે કે રસિકા પોતાની વ્યસ્ત વ્યાવસાયિક જવાબદારીઓ અને માતા તથા પત્ની તરીકેની જવાબદારી કેવી રીતે સંતુલિત કરે છે. પ્રશ્ન થયો ને, નૈતિક પ્રશ્ન થયો, સમજે ને. પ્રશ્ન અને મૂંઝવણ જોજો પૂછે છે શું, બરોબર. અને એવું હોય ને થોડી તકલીફ થતી હોય તો પછી છે ને મૂંઝવણને પણ પ્રશ્નોમાં નાખી જ દેવું, બરોબર. કે મૂંઝવણ બી તો એક પ્રશ્ન જ છે ને, બને એટલું અલગ રાખવાની કોશિશ કરવી, પણ એટલું બધું નહીં કે તમે એકદમ બેને અલગ જ કરી દો. ક્યારેક એવું થાય કે આપણને ન જડતું હોય, આપણને સારું લાગતું હોય તો વર્સસ કરીને પણ લખી શકાય, જેથી તમારું સારું લાગશે, બરોબર. એવું કોઈ ખાસ જરૂર નથી એમ. સપોઝ કે તમારી પાસે એટલું કન્ટેન્ટ નથી બનતું તો લખી શકાય, બરોબર. લખો નંબર 2, બાળકના ભાવાત્મક વિકાસમાં વિક્ષેપ. જો વિચારવાનું છે આ બધું તમારે, બરોબર છે. તમે રસિકાની જગ્યાએ છો, તમારે શું શું પ્રશ્નો થયા, એક કે તમારે કાર્ય જીવન, પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ, ભાવાત્મક જીવન વચ્ચે વિક્ષેપ, ભાવાત્મક વિકાસમાં વિક્ષેપ. તમે પોતાની જાતને મૂકી તો તમે જુઓ કે તમને ક્યાં ક્યાં પ્રશ્નો અનુભવાય છે. એક તો તમને ખ્યાલ જ છે કે ભાઈ પ્રોફેશનલ લાઈફ છે, પર્સનલ લાઈફ છે, બંનેને સંતુલિત કરવાનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન શું છે કે ભાઈ મારા 2 સંતાનો છે, એક 3 વર્ષનું, એક 5 વર્ષનું. હવે જો હું આવી રીતે બહાર રહું અને એમને કોઈ આયા સાચવે તો એમનું જે ભાવાત્મક વિકાસ થવો જોઈએ, જે માતાએ મૂલ્યો આપવા જોઈએ એ નહીં અપાય, તો એમનો જે વિકાસ છે એમાં અવરોધાય છે ને. તમે તમારી રીતે જ વિચારો, આ રીતે જ આપણે લખશું, બરોબર. ચાલો લખો એમાં, નાની ઉંમરમાં બાળકોને ઘરેલું સહાયકના સહારે છોડી લાંબા સમય સુધી કામ કરવું તેમના ઉછેર અંગે નૈતિક ચિંતાઓ ઊભી કરે છે. તેમના ઉછેર અંગે નૈતિક ચિંતાઓ ઊભી કરે છે. બરોબર. આપણે 2 વસ્તુ વિચારી, હજી આપણે જ વિચારો. ચાલો તમે જ છો, તમે વિચારો શું થશે. તમે બહુ બહારના કામ જે છે, તમારું પ્રોફેશનલ કામ છે એને ઉપર બહુ તક આપો છો અને ઘરનું કામ છે એને પાછળ બેક સીટ આપો છો, બરોબર છે. એ તમારી સરખી રીતે નથી થઈ જતું. શું થશે, તમારા પપ્પા છે એ બહાર કામ કરે છે, રાત્રે 9 વાગે આવે છે, ઘરે સમય નથી આપી શકતા, શું થાય, માનસિક તણાવ. બિલકુલ. ચાલો આ એક વસ્તુ થઈ ગઈ, માનસિક તણાવ. માનસિક આરોગ્ય ઉપર અસર થશે. એક તો વ્યક્તિના એને 9 વાગ્યા સુધી રાત્રે કામ કરવું પડે છે, રવિવારે પણ કામ કરવું પડે છે, બરોબર. એક પોઈન્ટ બરોબર છે. હજી પોઈન્ટ બનાવો. એક સંબંધોમાં વિક્ષેપ આવશે ને, તમે સમય નથી આપી શકતા ઘરે, તો શું થશે, સંબંધોમાં વિક્ષેપ. પહેલી કેસ સ્ટડી છે, શાંતિથી ચાલો.
આગળથી આપણે તમારી પાસેથી જવાબ મેળવવાના છે. ચાલો લખો એક પારિવારિક સંબંધોમાં વિક્ષેપ. રસિકાને એવું જણાય છે કે તે પોતાનું પારિવારિક દાયિત્વ અને ફરજો નિભાવી શકતી નથી. બરોબર, પછી લખી દો બરોબર વાત કરેલી. આરોગ્ય તથા મનોસ્થિતિ પર અસર થાય ને આરોગ્યની, મનોસ્થિતિ પર. તમે આટલું બધું બહાર કામ કરતા હો, તમે ઘરમાં સમય નથી આપતા, તો તમને ડિપ્રેશન, હા ડિપ્રેશન, એન્ઝાઇટી આવવાનું ને. લખો શું થયું? આરોગ્ય તથા મનોસ્થિતિ પર અસર. રસિકાને વીકેન્ડમાં પણ કામ કરવું પડે છે. જે તેના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા ઊભી કરે છે. થઈ ગયું? ચાલો તો આ થઈ ગયા નૈતિક પ્રશ્નો. બરોબર, આવી રીતે આપણે 3 થી 4 નૈતિક પ્રશ્નો લખશું. 4 લખાય તો સારું, 3 લખાય તો ચાલશે, કોઈ ઇશ્યુ નથી. બરોબર, દરેક ક્વેશ્ચન બેસ્ટ નહીં લખાય. આપણે કેવી રીતે 8 કેસ સ્ટડી છે, તેમાંથી 2 બેસ્ટ લખાશે, 3-4 એવરેજ લખાશે અને 2-3 ખરાબ લખાશે. એવી રીતે ચાલવાનું, મગજમાં નાખી જ લેવાનું. બેસ્ટ પરફેક્શન કઈ વસ્તુ હોય જ નહીં. પહેલું પરફેક્શન શું છે? પેપર પૂરું થવું જોઈએ. ઈ જ એક પરફેક્શન છે, બીજું કોઈ પરફેક્શન નથી. ચાલો લખો કાયદાઓ. 4 કાયદા પૂછ્યા છે ને. કાયદાઓ આપણે ઓલરેડી સોસાયટીમાં કરેલા છે. સોસાયટી મદદ કરે ને આમાં. લખો પેલું સમાન ભથ્થા અધિનિયમ 1976. જે બંને સ્ત્રી અને પુરુષ માટે સમાન ભથ્થા ની જોગવાઈ કરે છે. કાલે બીજા એક ની વાત કરેલી ને, કયો એક તો એ ફેક્ટરી એક્ટ. ફેક્ટરી એક્ટ, જેમાં સ્ત્રી કેટલા કલાક કામ કરશે. સ્ત્રી તો નહીં, આપણે વર્ક લાઈફ બેલેન્સ ની વાત કરીએ. સ્ત્રીઓની સાથે સ્ત્રીઓને લગતા જ કાયદા છે. એટલે સ્ત્રીઓમાં કેવી રીતે એમની સ્વાસ્થ્ય સુરક્ષા જળવાશે, કેટલી રજા મળશે, બરોબર, મેટર્નિટી રિલીફ, આ તે એ બધાની વાત કરેલી છે. ચાલો લખી લો. સ્વાસ્થ્ય સુરક્ષા જેમાં સ્ત્રીઓની, એમ લખજો, જેમાં સ્ત્રીઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાવધાનો છે. જેમાં સ્ત્રીઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાવધાનો છે, જેના દ્વારા કામ કરવાના કલાક નિર્ધારિત થયેલા છે. વર્કિંગ આવર કહીએ ને આપણે એને, કેટલા કલાક કામ કરવું હોય. લખો પોશ એક્ટ, કાલે જ કરાવેલો છે. પોશ એક્ટ અથવા પોશ અધિનિયમ. શું છે આનું ફૂલ ફોર્મ? પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરાસમેન્ટ. જે કાર્યસ્થળ પર સ્ત્રીઓની સુરક્ષા માટેનો કાયદો છે. આ તમે તમારી પોલિટી જ્યારે ભણશો ત્યારે એમાં ભણશો જ, બરોબર છે ને. કરંટ અફેરમાં પણ અવારનવાર આવતો હોય છે. જે કાર્યસ્થળ પર સ્ત્રીઓની સુરક્ષા માટેનો કાયદો છે, જેથી તેઓ સુરક્ષિત મહેસૂસ કરે તથા તેમનું શોષણ ન થાય. કેટલા પૂછ્યા છે આપણને? કેટલા કાયદા લખવાના છે?
4 કેટલા થયા 3 લખો ચોથો મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 મેટર્નિટી બેનિફિટ એક્ટ નામથી જ સમજાય છે શું કહેવા માંગતા હશે બરોબર લખો જેમાં માતૃત્વ સમયે રજા તથા અન્ય લાભ મળે છે આગલો પ્રશ્ન મતલબ શું પૂછેલું છે નીચે કેવા કેવા પગલા તમે લેશો બરોબર છે કેવા કેવા પગલા તમે લેશો ચાલો હવે તમે જ છો તમે કોણ છો રસિકા છો અત્યાર સુધી આપણે જોયું કેવા કેવા નૈતિક પ્રશ્નો આવે છે બરોબર છે કેવા કાયદાઓ છે હવે તમે કહો તમે શું પગલા લેશો આવી પરિસ્થિતિમાં તમે છો તમે શું કરશો બોલો વિચારો તમારા મનથી વિચારો જો આજે આ ક્વેશ્ચન છે ને હવે જો તમે જોવો ને જીએસ માં કોઈ જે સારું વાંચી ગયા હશે ને લગભગ સરખા માર્ક હશે સપોઝ જીએસ 1 માં કોઈને છે ને હવે તો 250 માર્ક ના થઈ ગયા એટલે લગભગ 100 ની આજુબાજુ માર્ક્સ આવશે બરોબર છે જે રીતે યુપીએસસી માં કોઈને સપોઝ 95 આવ્યા પહેલા પેપરમાં જીએસ 1 માં તો અને કોઈને 90 આવ્યા સપોઝ કોઈને 100 આવ્યા બરોબર તો બીજા પેપરમાં આમને 100 આવશે આમને 95 આવશે બરોબર બહુ જાજો ફરક નહીં પડે પડશે તો કેટલાનો માર્ક ફરક પડશે 2 થી 3 માર્ક નો 4 માર્ક નો 5 માર્ક એનાથી વધારે ફરક નહીં પડે ફરક ક્યાં પડશે શું કામ આમાં શું કામ ફરક નથી પડતો સેમ બુક્સ છે સેમ આપણે બધા વાંચીને ગયા છીએ સેમ ટાઈપની ટેસ્ટ સિરીઝ આપણે બધા આજ બધી ઇન્સ્ટિટ્યુટ્સમાં લીધેલી છે બરોબર કોઈ ફરક ના આવે બધાનું લગભગ સરખું સરખું નોલેજ છે આપણા બધાનું બરોબર પણ જ્યારે તમારી મૌલિકતાની વાત હશે ને ત્યાં ફરક આવશે એટલે ક્યાં ફરક આવે નિબંધમાં ફરક આવશે બરોબર ક્યાં ફરક આવશે સોસાયટી જેવા સબ્જેક્ટમાં ફરક આવશે ક્યાં ફરક આવશે કેસ સ્ટડીમાં ને એથિક્સમાં ફરક આવશે શું કામ આમાં મૌલિકતા છે તમે જેટલું તમારા મનથી વિચારશો ને એટલા સારા માર્ક્સ તમારે આવશે સમજો છો કરવાનું શું વિચારવાનું છે એટલે આ પેપર અઘરું છે લખતું તો જવાનું છે પણ હારવાર વિચારતું જવાનું છે ઓલા જીએસ 1 2 3 માં શું છે સપોઝ કે તમને હમણાં જ એક ક્વેશ્ચન હતો ને કે બેન્કિંગ નીતિ બરોબર બેન્કિંગ નીતિ વિશે જણાવો આરબીઆઈ ની તો એમાં તમને વાંચેલું છે જે વાંચેલું છે યાદ કરીને લખી દેવાનું છે બરોબર છે બીજું કઈ કરવાનું નથી હિસ્ટ્રી ઇતિહાસનો કોઈ પ્રશ્ન પૂછ્યો સપોઝ કે ચોલ ઉપર ક્વેશ્ચન પૂછ્યો તો તમે વાંચેલું છે એ લખી દેવાનું છે પણ આમાં શું કરવાનું છે વિચારવાનું છે અને લખવાનું છે ટાઈમ શા માટે ઘટે આ પેપરમાં એ તમને સમજાવું છું બરોબર એટલે હંમેશાથી એક ઝડપ રાખશું આપણે બરોબર ચાલો હવે વિચારો તમે આ સ્થિતિમાં જો તમે શું પગલા લેશો બોલો વિચારો તમારા મનથી વિચારો આજથી આ પેપરમાં આપણે વિચારવાનું છે જેટલું વિચારશો જેટલા ક્રિએટિવ એટલા વધારે માર્ક સૌથી પહેલા તો ના પાડતા શીખો અધિકારી હોય તો શું થઈ ગયું ભાઈ કઈ રાતે 9:30 કામ છે તો કરવાનું હોય ના પાડતા શીખો સૌથી પહેલા શું લખો પહેલો પોઈન્ટ ના પાડતા શીખો હા લખ બરોબર જ છે મેં લખેલ રિયલ એક્ઝામમાં મેં લખેલું છે નહીં ના હું લખાવું નીચે શું લખશું એ મેટર કરશે જરા જે જો કાર્યભાર પોતાની ક્ષમતા કરતા વધારે મળતો હોય તો ના પાડતા શીખવું જોઈએ અમે લખેલું છે રિયલ એક્ઝામ અમે લખેલું છે લર્ન ટુ સે નો બરોબર ફેર નહીં પડે નીચે આપણે લખી દીધું ને કે આપણી કાર્યક્ષમતા કરતા વધારે ભાર મળે છે ને તો હું શું કામ કરું બરોબર અમુક હકો મારાય છે ને પછી બોલો શું કરશું પરિવારની મદદ લેશું બાળકોને મોટા કરવા છે તો દાદી દાદા મદદ કરી શકે ને કાકા કાકી બધા એમની મદદ લેશું બરોબર વિચારી શકો છો ને આ વસ્તુ ચાલો લખો પરિવારનો આધાર લેવો લખો નીચે પરિવાર તથા મિત્રોની મદદ લો જેથી બાળકો સંભાળવામાં સહયોગ મળે દાદા દાદીને બોલાવી લો બીજે રહેતા હોય તો થોડોક ટાઈમ માટે જ્યાં તમારે એટલું છે તમારા પતિ સાથે વાત કરો એમને અવારનવાર બહાર જવાનું રહે છે તો જયારે એ ઘરે છે તો એ પણ કેર લઈ શકે ને બરોબર શું કરો પરિવારનો સપોર્ટ લો હજી વિચારો શું કરવાનું એક પ્રોફેશનલ લાઈફ છે એક પર્સનલ લાઈફ છે કરવાનું છે શું સીમા નિર્ધારિત કરો બંને વચ્ચે બાઉન્ડ્રી બનાવો બરોબર એક ક્લિયર બાઉન્ડ્રી બનાવો કે ભાઈ મારો પરિવાર છે એને કેર લેવાની છે મારે કામય કરવું છે બરોબર પણ એક બાઉન્ડ્રી હોવી જોઈએ
બે વચ્ચે એકબીજાની ઉપર જો જશે ને, કહેવાય ને ઓવર સ્પીડની જે કન્ડિશન, એવું થશે ને તો બે વસ્તુ ખરાબ થઈ જશે. ના તમે સર કામ કરી વિચારો, આ વ્યક્તિ જે છે રસિકા, એ રાત્રે 9:30 રિપોર્ટ લખવા બેઠા છે. કેવો રિપોર્ટ લખશે? એના મનમાં વિચારો શું ચાલે છે આપણે જોયા ને, કે હું ઘરની સાથે પૂર્ણ રીતે મારા છોકરા સાથે ન્યાય નથી કરી શકતી, મારા પરિવાર સાથે ન્યાય નથી કરી શકતી, ઓવરલોડ છે મને, આ વિચારો એના મનમાં ચાલે છે. શનિવારે રાત્રે 9:30, રવિવારે એને આખો દિવસ કામ કરવાનું, એટલે કેવું કામ કરશે? સારું કામ કરશે? નહીં કરી શકે ને સારું કામ. સિમ્પલ વસ્તુ છે. અને સાથે સાથે એનો પરિવારની જે જવાબદારીઓ છે એ તો ખોરવાય જ છે, બરોબર? તો બે બાજુ લૂઝ સિચ્યુએશન થઈ ને. તો એટલે શું કરવું જોઈએ? સીમાઓ નિર્ધારિત કરો. લખો, સીમાઓ નિર્ધારિત કરો. કાર્ય જીવન તથા વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ નિર્ધારિત કરવાની જરૂર છે. વિચારો હજી તમે શું હજી થઈ શકે. પેલો ક્વેશ્ચન છે, મને ખ્યાલ છે તમે એટલું બધું નહીં વિચારી શકો, ધીરે ધીરે થઈ જશે. કોઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર? પહેલો ક્વેશ્ચન છે એટલે ના વિચારી શકો, કોઈ એટલું ટેન્શન લેવાની જરૂર નથી, શાંતિથી વિચારો. એવું નહીં, ના આવડે તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, બરોબર? પેલી કેસ સ્ટડી મેં લીખી હતી, હું મારી બતાવીશ ને તો તમે દાંત કાઢશો, બરોબર? ચાલો, શું કરી શકાય હવે? સંયુક્ત સચિવ છે ને, મારી નીચે બીજા અધિકારીઓ હોવાના ને, તો હું મારું કામ એમને પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપી શકું કે ભાઈ મારે જે કામ ઇમ્પોર્ટન્ટ છે હું પ્રાથમિકતાની દ્રષ્ટિએ લઈ શકું અને બીજા કામને અન્યોને પ્રાધાન્યતા આપું, બરોબર? મારી નીચે અધિકારીઓ છે ને, તો હું શું કરું? કામને ડેલિગેટ કરું નીચે, બરોબર? લખો, પ્રાથમિકતા તથા પ્રાધાન્ય. મહત્વના કામ પર ધ્યાન આપો. મહત્વના કામ પર ધ્યાન આપો અને અન્ય કામનો ભાર બીજાને સોંપો. લોજિકલ લાગે ને બધું? ચલો, આ થઈ ગઈ ટૂંકા ગાળાની. એક આવી રીતે જયારે આપણે પગલા લેતા હોઈએ ને, હંમેશા મેં તમને જેવી રીતે અલગ વસ્તુ કીધેલી છે કે આપણે એસેમાં કે કેવી રીતે કરશું, કે ભાઈ વિમેન હોય તો એની લાઈફ સાયકલ ઉપર ચાલશું, જન્મ સમયેથી પછી બાળક સમયે, લગ્ન સમયે, માતૃત્વ સમયે અને વૃદ્ધાવસ્થામાં, બરોબર? અને બીજા કોઈ પરિબળોની જયારે આપણે વાત કરશું બીજા નિબંધમાં, તો કેવી રીતે ચાલશું? આર્થિક, સામાજિક, ન્યાયિક, પર્યાવરણીય, રાજકીય, બરોબર? આવી રીતે ચાલશું. તો આમાં આપણે કેવી રીતે કર્યું? જયારે પણ તમને પગલા લેવાનું કે ને, તો પગલા હંમેશા પોતાના મનમાં, આમાં નથી લખવાનું, પોતાના મનમાં બે ટાઈપમાં વિભાજિત કરી દો. એક શોર્ટ ટર્મ, બીજું લોંગ ટર્મ, બરોબર છે? હંમેશા આવી રીતે વિચારજો. એટલે તમારે જે ઓછા આપણે આપણને એમ થાય કે હજી જગ્યા ભરવી છે એ ભરાઈ જાય, બરોબર છે? અને તમે બે એકદમ કહેવાય ને આમ પૂર્ણ વ્યૂ આપી શકો. આ તમે શોર્ટ ટર્મમાં પગલાઈ જાય, લોંગ ટર્મમાં કંઈક કરવું પડશે ને આપણે. તો લોંગ ટર્મમાં શું કરશું? લખો, કાર્યસ્થળની નીતિમાં સુધારો. તમે અંડર સેક્રેટરી છો ને, સંયુક્ત સચિવ છો તમે, જોઈન્ટ સેક્રેટરી, સોરી. કાર્યસ્થળની નીતિમાં સુધારો. તમે અંડર સેક્રેટરી છો, પોલિસી બનાવવાનું કામ કોનું છે? તમારું જ છે. તો બનાવો એવી પોલિસી લાંબા સમય કે જેથી જે અન્ય આવનારા અધિકારીઓ છે એ વર્ક લાઈફ બેલેન્સ કરી શકે, બરોબર છે? કે આ તો લૂઝ સિચ્યુએશન છે બંને માટે, આમાં કોઈ નથી જીતતું. કોણ જીતે છે? પરિવાર જીતે છે. પારિવારિક દ્રષ્ટિએ નથી જીતી શકતા રસિકાબેન, કે ના તો એનું જે પ્રોફેશનલ કામ છે એમાં જીતી શકતા, બરોબર? લખો, વર્ક લાઈફ બેલેન્સની નીતિમાં સુધારાની માંગણી કરો. બીજું કમ્પ્લીટ. પગલા જે હશે, વે ફોરવર્ડ હશે, એને કેવી રીતે ડિવાઈડ કરશું? શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ દરેક વસ્તુમાં, બરોબર છે? કે ઘણી વસ્તુ હોય ને શોર્ટ ટર્મ કોઈ ઉપાય ન હોય, એને આપણે લોંગ ટર્મમાં વિચારવું પડે. જેમ કે આપણને બધાને ખબર છે, રાજસ્થાનમાં અખાત્રીજના દિવસે હજારો લાખોની સંખ્યામાં બાળ વિવાહ થાય છે, બરોબર છે? બધાને ખબર છે. જે લોકો અધિકારીઓ છે, પોલીસ છે, રાજકારણી છે, બધાને ખબર છે. રોકી શકે છે? ના રોકી શકે. એના શોર્ટ ટર્મ પર પગલા ન હોય. તમે જઈને વિરોધ કરો તો લોકો તમારી સામે વિરોધ કરી દે, બરોબર? એમનું કલ્ચર છે, તમે લોકોનું કલ્ચર છીનવી ન શકો. એટલે આને ધીરે ધીરે પગલા લેવા પડે. ભાઈ ધીરે ધીરે એજ્યુકેટ કરો, બરોબર? એવી રીતે સમજો છો? હંમેશા લાંબા પગલાથી ધીમે ધીમે ચેન્જ આવે. ચાલો લઈએ નવી કેસ સ્ટડી. આનું કન્ક્લુઝન છે તમારી રીતે બાંધી નાખજો, બરોબર છે? કેવી રીતે બાંધશું? કે ભાઈ આવા ઉપરોક્ત પગલા લેવામાં આવે તો રસિકા જેવા અધિકારીઓને વર્ક લાઈફ બેલેન્સ મળશે, બરોબર છે? તમારી રીતે બાંધી લેજો કે ભાઈ વર્ક લાઈફ બેલેન્સ સાધી શકાશે, સંતુલન સાધી શકાશે તથા તેમની કાર્યદક્ષતા પણ વધશે.
તમે ફેમિલીને સમય આપો છો, તમને બરોબર ટાઈમ મળે છે, તો તમારી જે કામ કરો છો ત્યારે તમે મન દઈને કામ કરશો ને, એટલે એમની કાર્યક્ષમતા કેવી થઈ જશે? વધી જશે. સમજાય છે ને બધાને? સમજાય છે ને બધું? સમજાય છે ને? કોઈ ઇશ્યુ નથી ને? અને અમુક જગ્યાએ જ્યાં સ્ટ્રોંગ સ્ટેન્ડ લેવાના હોય ને ત્યાં લેવાના જ, બરોબર? ના પાડતા શીખવાનું કોઈ નેગેટિવ વસ્તુ નથી. ના પાડવી જ પડે ને ભાઈ. કઈક તમે રાતે 9 વાગ્યા સુધી કામ કરાવો, રવિવારે કામ કરાવો, તમારે આ જ કરે રાખવાની. ના પાડતા શીખો, કોઈ એક્સ્ટ્રીમ વસ્તુ નથી, બરોબર?